જય રમાબીર મિત્રો, તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. ને કાલે તો આપણે જ્યાં નહોતા પણ હવે નીકળ્યા છીએ બાર આવીને ઊભા છે અને ચાલુ કર્યું હોય. જોઈએ હવે રાઈડ છેલ્લા વાગે આવશે તો ઘડી આપણે આકાશ જોડે કંઈક વાત કરે. શું કહો આકાશભાઈ? આપણે વ્લોગ ચાલુ જ છે. એવું અને અમે વ્લોગ ચાલુ જ છે. બરાબર. તમે વિડીયો કેમ પોસ્ટ નહીં કર્યો હજી? અલે આ ફોન લઈ જઈ યાર મારી મમ્મી. શું કહો, તમારે કોઈ કહેવું છે? કોઈ નહીં કહેવું, પણ વિડીયો પોસ્ટ નહીં કર્યો હજી. ચમતી મારી મમ્મી ફોન લઈને જતી રહી. માર્યો તો સવારમાં? ના, મારે તો માથું દુખતું હતું કે માથું દુખે આખો દાડી ફોન જોવે એટલે લઈને જતી રહી. એવું કરશો તો તમે વિડીયો સી બધા બનાવશો? ફોન તો લઈને જતા રહે. તો પછી પાછો આવી જાય અમે 2-3 વાગે. ઓહો, એટલે ચડાવી દેવાનું. તો ઘડી શું કરશો તો? તો ઘણી વાળી આ તમારા ફોનમાં બનાવશો. ફોન તો હું લઈ જઈશ, હવે હું જઉં રહું. આ તો વળી તો ઘણી તો વ્લોગ બની જાય. બની જાય હા. એક એટલે શું? એક ચાટકે પૂરું કરી નાખો ને બધું. હા. એ વાત સાચી. તમે આખો દાડો છીએ મહેનત કરે. હા. સાચી વાત છે. શરૂઆત કરો રાત 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બોલાવો. રાતે 12 થી 2 નહીં, બપોરે 12 થી રાતના 2. હા, એમ તો કહું. અમે ટાઈમ નહીં મળતો ને, અમે તો મજૂરી કરવા જાય એટલે. માં તો કોઈ નહીં, મજૂરી નહીં કરવાની. 6 તારીખે સ્કૂલ ખુલી જાય એટલે જતું રહેવાનું. એવું? પછી વિડીયો બનાવવાનું બંધ કરી દેવાના? ના ના, 12 વાગ્યા 12:30 આવીને પાછું વ્લોગ ચાલુ કરી દેવાનો. એવું? હો. બરાબર. તમે તો અમે નવરા જો ને બપોરભાઈ. હા. તો લેસન બેસન કોણ કરશે? તો અમીન તો આપવા લેસન તો નહીં હાલતા. ચમ? હાલે તો હે. હા, એ વાત સાચી. તું હોશિયાર ખરી ને સ્કૂલમાં? હે? હું સાલા તો લેસન કરવાનું. તો ભણવામાં ધ્યાન આપજી પાહો. હા હા. તો બરાબર. તો મળીએ આપણે હવે આગળ. અત્યારે તો સીધું સીએનજી પંપે જ જવાનું છે, કેમ કે કાલે જ્યાં નહોતા ને એટલે હાવ ખાલી થઈ ગયું રખડી રખડીને. તો મળીએ આપણે બીજા વિડીયામાં. આપણે મુહૂર્તમાં જ આવ્યા છે સીએનજી નખાવા, જેમ કે સીએનજી હાવ ખાલી હજુ. સીએનજી નખાઈ તો જાય આગળ મલાઈએ આપણે આ ભાઈને બતાવું તમને આપણો ભાઈબંધ. આવી ગયા હવે સીએનજી નખાવા. આવા આપણો ભાઈબંધ જો હમણાં મલાવું તમને. હા, આપણો ભાઈબંધ. શું કેમ ભાઈ? બોલો. તમનું મજા છે? મજા મારા ભાઈ. તમે કહો. આ વિડીયો આવો યુટ્યુબમાં. શેનો? અરે કઈ વાંધો નહીં, આપણે ક્યાં ટેન્શન લઈએ છીએ? આપણે ગલત કરીએ તો ટેન્શન લેવાનું હોય. એવું એમ ને? તો મિત્રો આપણે આવી ગયા છીએ એરપોર્ટ અને બહાર બેઠા છીએ હાલ તો. કોઈ રાઈડ બાઈડ તો આવતી નહીં, ચાંદની બેઠા છીએ એક. પણ ફ્લાઇટો આમ બી બધી 1 વાગ્યાની જ છે. અત્યારે કોઈ ફ્લાઇટો નહીં. હવે આપણે કોના થોડી વાર પછી અંદર જઈએ છીએ. તો આ બેઠા બહાર આપણે હાલ તો. ને આપણે ઓરિજિનલ અવાજમાં એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો છે ને જે આઈડી આપણે જો આ ઉપર મેં મારી છે એ આઈડીમાં ચેક કરજો ને આપણો વોઇસ જેવો છે ઇન્સ્ટામાં એ કહેજો તમે. જોવાનું ભૂલતા નહીં. 2 કલાક બેહાર્યા પછી હવે પહેલી રાઈડ આવી છે એ લેવા જઈએ છીએ હવે આપણે ચાંદખેડાથી ગાંધીનગર. તો ત્યાં જઈને બતાવીએ આપણે ને લઈ પછી જઈએ ગાંધીનગર. ત્યાં પહોંચી ગયા છીએ ને હવે કરીએ અહીંયા ફોન કે કઈ બાજુ ઉપર છે. પ્રોપર આપણે એમના લોકેશન ઉપર તો પહોંચી ગયા છીએ. આ મંદિર રહ્યું સામે, ત્યાં એમનું લોકેશન પૂરું થાય એટલે હવે કરીએ અહીંયા ફોન કે કેટલી વારમાં આવશે. આપણે તો ત્યાં પહોંચી ગયા છીએ. ગાંધીનગર વાળી રાઈડ પૂરી થઈ હવે બહાર આવીને બેઠા છીએ. જો બીજી રાઈડ આવશે એમ તો થોડી વારમાં જ. બહાર રોડ ઉપર સર્વિસ રોડ ઉપર આવીને બેઠા છે. તો જોઈએ કેટલા વાગે આવો ભાઈ. લગભગ 1 કલાક જેવું બેહાર્યા હતા પણ બેહાર્યા પછી મસ્ત મહેસાણા મોકલી દીધા. કંપનીવાળાએ મસ્ત રાઈડ નાસી દીધી છે. હવે આપણે જઈએ લેવા લઈને પછી રસ્તામાં આપણે શૂટ કરતા કરતા જાઉં મહેસાણા.
આપણે નીકળી ગયા છીએ હવે મહેસાણા જવા માટે. જે આપણે અમદાવાદથી મહેસાણા વાળી જે રાઈડ આવી હતી બધાને બેહાર દીધા, દાદા બેઠા બાજુમાં. હવે જઈએ છીએ મહેસાણા. મહેસાણાથી કેટલા વાગે રિટર્ન થવું એ ભાઈ તમને બતાવું આગળના વિડીયોમાં. ચલો આવા પાવળિયા હલવાના છે. આપણે ગાંધીનગરથી નીકળીને અડાલત જઈને હલવાઈ ગયા છે. 10-15 મિનિટ તો ઊભા છીએ. આગળ કંઈક સાધનમાં તકલીફ થઈ છે એ કારણે સાધન રોડ પર બંધ થઈ ગયું છે, એટલે આ જામ એનો લાગેલો છે. જોઈએ હવે કેટલી વારમાં નીકળ્યા. હા, ઊભું તો રહેવું પડશે. ઊભો રહ્યા વગર તો છૂટકો નહીં હવે અહીંથી. અમદાવાદની હદ આટલે પૂરી થાય છે. હવે આપણે મહેસાણા વાળો હાઈવે ચડ્યા છીએ. હવે જઈએ મહેસાણા. મળીએ હવે મહેસાણા જઈને આપણે બરાબર. રિટર્નનું રિટર્નમાં બતાવી દઈશું કે શું થયું ને શું ના થયું. મહેસાણાથી આપણે બીજી રાઈડ લઈને નીકળી ગયા છીએ. અહીંથી જ્યાં તાર તો એવું હતું કે સારું મહેસાણા જઈને હલવાઈ જવા છે, પણ રમાપીરની દયાથી આપણે તો જેવા પહોંચ્યા એવી જ અમદાવાદની બીજી રાઈડ મળી જ હતી. અને હવે અમદાવાદ જવા માટે આપણે પાછા નીકળી ગયા છીએ. તો હવે જઈએ અમદાવાદ પાછા આપણે. તો જઈને પાછું કરશું ચાલુ. મળે તો ઠીક, નકર જય રમાપીર. મહેસાણાથી રિટર્નમાં હવે આપણે છત્રા લાઈન હલવાના હા. ટ્રાફિક જબ્બર સમય કન પગ મૂજ્યો તાણે બહુ ટ્રાફિક હતો ને અત્યારે 4 કિલોમીટર લાઈન છે ટ્રાફિકની. હવે કન હલવાના હા. આપણે હવે કલો લાઈન હોલ્ડ કર્યો છે. હવે જઈએ. આટલું રહી જતું હતું તો કોબા સર્કલ લાઈને પાછા હલવાના હતા. આટલા લાઈન ચાલુ કર્યું, બાકી 1.5 કિલોમીટર લાઈનમાં ઊભો હતો. લગભગ અડધો પોણો કલાકે આટલે પહોંચ્યો છું. તો હવે નીકળ્યા છીએ. તો હવે જઈએ સીધા. તો હવે ટ્રાફિક નહીં નડે લગભગ. તો દેખાતું તો નહીં કોઈ મેપમાં, પણ પછી ખબર નહીં હવે આગળ. તો આપણે છેલ્લી રાઈડ લઈને આવ્યા હતા પારડી ને રાઈડ પૂરી કરી દીધી છે. ચાણે પૂરી કરી પણ હું સૂઈ ગયો હતો. બહુ ઊંઘ આવતી એટલે ગાડી સાઈડમાં કહીને સૂઈ ગયા હતા. ને હવે પાછા ઉઠ્યા છે એટલે હવે તો સીધું ઘરે જ જવાનું થાય છે. એટલે ઘરે જઈએ ને આ રાઈડને મતલબ આ બ્લોગને આપણે પૂરો કરીએ. એટલે તો આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ બ્લોગના આટલા આપણે પૂરો કરીએ. રોમાપીર તમારા બધાના સપના પૂરા કરે. જય રોમાપીર.